બનાસકાંઠા જિલ્લામાં ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરનો વિજય થાય તે માટે સદારામ બાપાના આશ્રમ ખાતે પૂજા અર્ચના વિધિ। રાધનપુરથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ। રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તો કરી રહ્યા છે પ્રાર્થના। પાટણ લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વિજય મળે તે માટે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તો આ માટે વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે। મહિલાઓ અને પુરુષો સદારામ બાપાના ભજન કરી બાપાને વિનંતી કરી રહ્યા છે। કોંગ્રેસના બંને ઉમેદવારનું લોકસભાની ચૂંટણીમાં વિજય થાય તે પ્રકારની પ્રાર્થના કરી રહ્યા છે। મારું નામ દહીબેન ઠાકોર। કયું ગામ? પ્રેમનગર। અત્યારે તમે બધી મહિલાઓ ભેગી થઈ અને સદારામ બાપાના ભજન કરીને શેના માટે? સારું કરવા માટે કે તમને બાપુ સહાયતા કરીને જીતાડે કોને એવી અમારી આશા છે। કોને કોને? ચંદનસિંહ સાહેબને અને ગેનીબેન ઠાકોર। એના માટે અત્યારે ભજન, એના માટે ભજન કીર્તન અહીંયા રાખેલ છે અને અમને પણ બધાને ખૂબ આનંદ છે અને સદારામ બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી આશા છે। બધી ભાઈઓ બહેનો પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી દરેકની આશા છે। તો બાપુ આપણી દરેકની આશા પૂરી કરશે એવી। મારું નામ હરિભાઈ વીરાભાઈ ઠાકોર છે। હું પ્રેમનગર ગામનો છું। આ કાર્યક્રમ શું હતો? આ કાર્યક્રમ એ હતો કે અમે સદારામ બાપુની જે એમની મૂર્તિ પ્રાર્થના કરી બે ઉમેદવારને, જે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન, આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે કે બેને વિજય બનાવે। કેવી શ્રદ્ધા તમને? અમને એટલી શ્રદ્ધા છે કે બાપા અમને ખરેખર કૃપા કરી બેને વિજય બનાવશે। 100% વિશ્વાસ? 100% વિશ્વાસ છે અમને।